નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 17 સપ્ટેમ્બર 2024 કરંટ અફેર જોઈશું. ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલાવી શું રાખવામાં આવ્યું છે? શ્રી વીરપુર, શ્રી વિજયપુરમ, હેવલોક દ્વીપ કે નેતાજી દ્વીપ? આન્સર આવશે ઓપ્શન બી, શ્રી વિજયપુરમ દ્વીપ. પોર્ટ બ્લેયરનું નામ બદલાવીને શ્રી વિજયપુરમ દ્વીપ રાખવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 2, તાજેતરમાં ચોથું અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગોવા, મુંબઈ, લખનઉ કે નવી દિલ્હી? આન્સર આવશે ઓપ્શન ડી, નવી દિલ્હી. ચોથા રાજભાષા સંમેલનનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજન 14 સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય હિન્દી દિવસના દિવસ પર કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો કે ભારત મંડપમ નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ચોથા ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક સ્મારક પોસ્ટ ટિકિટ અને સિક્કાનું પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. ચાલો મિત્રો આગળ જોઈશું. ક્વેશ્ચન નંબર 3, સપ્ટેમ્બર 2024માં ઝાસ્કર મહોત્સવ ક્યારે શરૂ થઈ? સપ્ટેમ્બર 2024માં ઝાસ્કર મહોત્સવ ક્યાં શરૂ થયો છે? લદ્દાખ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર કે પછી કેરળમાં? આન્સર આવશે ઓપ્શન એ, લદ્દાખમાં. ઝાસ્કર મહોત્સવનું આયોજન લદ્દાખમાં થયું હતું. મિત્રો આ આયોજન બૌદ્ધ ભિક્ષુકો દ્વારા આ મહોત્સવ બૌદ્ધ ભિક્ષુકો દ્વારા ઉજવવામાં આવે છે. આમાં ચામ નૃત્ય બૌદ્ધ ભિક્ષુકો દ્વારા ચામ નૃત્ય કરવામાં આવે છે, જે આ મહોત્સવનું આકર્ષણનું કેન્દ્ર છે. ચામ નૃત્યને આપણે મુખોટા નૃત્ય પણ કહીએ છીએ. આ ક્વેશ્ચન પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયો છે કે મુખોટા નૃત્ય કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશનું છે? તો આન્સર આવશે લદ્દાખનું છે. સપ્ટેમ્બર 2024માં ઝાસ્કર મહોત્સવનું આયોજન જે થયું હતું તે તેનું 9મું સંસ્કરણ છે, તે પણ યાદ રાખજો. ચાલો મિત્રો આગળ જોઈશું. ક્વેશ્ચન નંબર 4, સપ્ટેમ્બર 2024માં કયો દેશ બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયો છે? સપ્ટેમ્બર 2024માં કયો દેશ બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયો છે? સુડાન, ઈરાન, અલ્જીરિયા કે પાકિસ્તાન? આન્સર આવશે ઓપ્શન સી, અલ્જીરિયા. તાજેતરમાં બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં અલ્જીરિયા સામેલ થયો છે. મિત્રો યાદ રાખજો કે અહીં બ્રિક્સની વાત નથી થતી, બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકની વાત થાય છે. જે આ ન્યૂ ડેવલપમેન્ટ બેંક એ બ્રિક્સ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. ઓકે મિત્રો, ચાલો. એનડીબીની સ્થાપના ક્યારે થઈ હતી? 2014માં થઈ હતી. તેનું મુખ્યાલય છે શાંઘાઈ, ચીન, અને તેમાં કુલ સદસ્ય 10 દેશ થઈ ગયા છે. અત્યાર સુધી 9 હતા, હવે અલ્જીરિયા સામેલ થયો છે એટલે 10 થયા. તો આ 10 કયા કયા દેશ છે? બ્રાઝિલ, રૂસ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, યુએઈ, ઉરુગ્વે અને અલ્જીરિયા. આ 10 દેશ બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સદસ્ય છે. મિત્રો એક વાત હજી યાદ રાખજો કે આ અત્યારે બ્રિક્સ દેશની સંખ્યા પણ 10 થઈ ગઈ છે, અને બ્રિક્સ જે તે 10 દેશ છે તે બ્રિક્સ દેશો પણ 10 છે, અને બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સદસ્ય પણ 10 છે. પણ જે દેશ બ્રિક્સ સંગઠનના સભ્ય છે એ તમામ દેશ બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટના સભ્ય નથી. એટલે આ બંને 10 દેશ અલગ અલગ છે, એ એક ટેલી કરી લેજો. ક્વેશ્ચન નંબર 5, તાજેતરમાં WHOએ આફ્રિકા માટે એમપોક્સની પ્રથમ વેક્સિનને મંજૂરી આપી છે, તેનું નામ જણાવો. MAF, એમપોક્સ, MVA-BN કે એમપોક્સ F? આન્સર આવશે ઓપ્શન સી, MVA-BN. WHO દ્વારા આફ્રિકા માટે એમપોક્સની પ્રથમ વેક્સિનને મંજૂરી આપી છે, તેનું નામ છે MVA-BN. WHO વિશે વાત કરીએ તો તેની સ્થાપના 7 એપ્રિલ 1948માં કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય જીનીવામાં આવેલું છે. વર્તમાનમાં તેના મહાસચિવ ટેડ્રોસ એડનોમ છે. મિત્રો એમપોક્સને પહેલા કયા નામથી ઓળખાતું? મંકી પોક્સ. પછી તેનું નામ સુધારીને આપણે એમપોક્સ કર્યું છે, આપણે મીન્સ કે WHOએ. એમપોક્સનો પ્રથમ કેસ કયા દેશમાં નોંધાયો હતો? તો આફ્રિકાનો જે એક દેશ છે તેનું નામ છે કાંગો. કાંગોમાં તેનું પ્રથમ કેસ નોંધાયો હતો. મિત્રો તમારે
કમેન્ટ કરીને જણાવવાનું છે કે ભારતમાં એમપોક્સનો પ્રથમ કેસ કયા રાજ્યમાં નોંધાયો હતો. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 6. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ વૈશ્વિક મેગા હબ રિપોર્ટમાં દિલ્હી એરપોર્ટ કયા સ્થાને છે? 16માં, 24માં, 31માં કે 44માં? આન્સર આવશે ઓપ્શન બી 24માં. ક્વેશ્ચન નંબર 7. તાજેતરમાં કયા દેશમાં બહુરાષ્ટ્રીય અભ્યાસ કાકાડુ 2024નું આયોજન થયું છે? રશિયા, જાપાન, ભારત કે ઓસ્ટ્રેલિયા? આન્સર આવશે ઓસ્ટ્રેલિયામાં. કાકાડુ 2024નું આયોજન ઓસ્ટ્રેલિયામાં થયું છે. મિત્રો, આ એક બહુરાષ્ટ્રીય અભ્યાસ છે જેમાં 30થી વધારે દેશોએ ભાગ લીધો છે. આ અભ્યાસ એ નૌસેનાનો અભ્યાસ છે અને આમાં ભારત દેશે પણ ભાગ લીધો છે. કાકાડુ 2024માં ભારત નૌસેનાનું એક વિમાન છે P-8I, તેને ભાગ લીધેલો છે. ઓકે મિત્રો, અહીંયા 3 લખાઈ ગયા છે પણ ત્યાં 30 આવશે. ક્વેશ્ચન નંબર 8. તાજેતરમાં અલ્જેરિયામાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિનયકુમાર, મહેશ રાજપૂત, આર રવિન્દ્ર કે સ્વાતિ વિજય કુલકર્ણી? આન્સર આવશે ઓપ્શન ડી સ્વાતિ વિજય કુલકર્ણીની. અલ્જેરિયામાં ભારતના રાજદૂત તરીકે સ્વાતિ વિજય કુલકર્ણીની નિમણૂક કરવામાં આવી છે. અલ્જેરિયા વિશે વાત કરીએ તો એની રાજધાની છે અલ્જિયર્સ, તેની મુદ્રા છે અલ્જિરિયાઈ દિનાર અને ભારત અલ્જેરિયા રાજનીતિક સંબંધની શરૂઆત 1962 થી થયેલી છે. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 9. તાજેતરમાં ભારતીય નૌસેના અને DRDO દ્વારા જમીનથી હવામાં માર કરનાર કઈ મિસાઇલના બીજા સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું છે? VLSRSAM, SLSAM, VSLSRSAM કે એક પણ નહીં? આન્સર આવશે ઓપ્શન એ VLSRSAM મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ક્વેશ્ચન નંબર 10. તાજેતરમાં રાજનાથસિંહ દ્વારા કઈ જગ્યાએ IDX 24 એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તાજેતરમાં રાજનાથસિંહ દ્વારા કઈ જગ્યાએ IDX 24 એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ચાંદીપુર, જોધપુર, ગાંધીનગર કે પોખરણ? આન્સર આવશે ઓપ્શન બી જોધપુર. રાજનાથસિંહ દ્વારા IDX 24 એક્સપોનું ઉદ્ઘાટન જોધપુર દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્સપો એ વાયુસેનાનો એક્સપો છે મિત્રો, જેનું આયોજન જોધપુર રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. ઓકે મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. દરરોજનું કરંટ અફેર મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો ગમે હોય તો શેર કરજો અને લાઇક કરજો. થેન્ક યુ.